અને હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને માતાજીની સ્થાપના પણ આપણે કરી દીધી છે. તો જો હું તમને છે ને માતાજી બતાવું. એ ફોટો છે એમ કહું. અમારા માતાજી જો માતાજીને સાડી પહેરાઈ છે. બોલો દશા માત કી જય. જો આ માતાજીને સાડી આ રીતના પહેરાવી છે, ચુંદડી પહેરાવી છે અને આણા મને બધું કરવા લાગ્યું છે મારી બેનપણી. ચા બી આજે સ્થાપના કરીને જ એનું જવાનું છે ઓફિસ. ને અમારી ઢીંચાક જો એ બી ઓફિસે પહેલી ઢીંચક આવી ગઈ. એ બી ઓફિસે જવાની એવું બોલતી હતી. એ બી સ્કૂલે જવાની છે સ્થાપના કરીને. હવે મારે થોડુંક સિટીમાં કામ હતું અને આવી ગઈ છું આને મળવા માટે એની ઓફિસ પર. કેવા છે બોલો? મને ફોન કર્યો તો મને એવું કે કંઈક આવશે બોલો. તો હું તો વહેલી બહાર આવી તો હું જ છું સરપ્રાઈઝ 2 કલાકમાં જ. મેં કીધું કે પહેલા આને એટલે મને ખબર જ નહીં કે અહીંયા જવાનું છે તો પ્રસાદ બસાદ લઈને જ આવતા. અરે યાર મેં બી એવું વિચારતી. આરતી થઈ ગઈ ને તો પ્રસાદ ખાલી બાકી હતો આને આપવાનો, પણ તારો રાખી જ મૂકેલો છે પ્રસાદ. હંજાઈ આવીને લઈ લેજો. હવે હું આવી ગઈ છું ઘરે અને ઘરે આવીને હવે આરતીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. પણ આરતી કરતા પહેલાં આપણે થાળ ધરાવવા માટે માતાજીનો થાળ ધરાવવા માટે થાળ બનાવવો પડશે. એટલે થાળ બને છે. મમ્મી શું બની ગયું છે? દાળ ભાત. દાળ ભાત? દાળ ભાત ખીર. દાળ ભાત ખીર બની ગઈ છે. ભજીયા બનાવવાના છે. ઓકે. ને આવી રીતે થાળની તૈયારી ચાલે છે. થાળ બની જાય ને પછી આપણે આરતી કરીશું. જો દીવો આવી ગઈ છે આરતી કરવા માટે. અને માતાજી આજે માતાજીના પહેલા દિવસ છે. જો માતાજી તો મિત્રો કંઈક આવું છે અત્યારે. અને હજુ 20 લોકો પણ આવશે કદાચ આરતી કરવા માટે. જોઈએ છે શું થાય છે. તો જો મિત્રો આપણા ઘરે આવી ગયો છે તિરંગો, આપણા દેશની આન બાન ને શાન. તો આપણે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા જે અભિયાન ચલાવવામાં આવ્યું છે હર ઘર તિરંગા, એના અંતર્ગત આજે અમારા ઘરે પણ તિરંગો આવી ગયો છે. ને આ આપણી માટે છે ને એક બહુ સૌભાગ્યની વાત કહેવાય. તો 15મી ઓગસ્ટના દિવસે જરૂર આપણે આને ઉપર છત પર લગાવીશું. ને હર ઘર તિરંગા જે કહેવામાં આવ્યું છે તેનું આપણે પાલન કરી બતાવીશું. ને મને આશા છે કે તમે બધા પણ જો તમારા ઘરે પણ આ પ્રમાણેનો તિરંગો આવી ગયો હોય તો જરૂરથી લગાવજો. ઓકે. અને હવે આરતીની તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો. તૈયારી તો કાલની થઈ ગઈ છે પણ આરતીનો મતલબ બધા આવે પછી આપણે ચાલુ કરીએ આરતી એવું. એટલે જુઓ અત્યારે અહીંયા આગળ પ્રસાદ ધરાઈ દીધો છે. પ્રસાદ સમારીને તૈયાર રેડી કરી નાખ્યો છે. હવે માતાજીને આપણે ખાલી ધરાવવાનો બાકી છે. તો હવે માતાજીની રજા લઈ અને આજના દિવસનો અહીંયા સમાપન કરીએ. આપણા વિડીયોનો અને બ્લોગમાં આજે અહીંયા સમાપ્ત કરીએ. કાલે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય જસામાં.